આજે દેશભરમાં ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી થઈ ત્યારે આણંદમાં પણ લોકો દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી। ગરબા ક્વીન તરીકે પ્રખ્યાત પ્રાપ્તિ મહેતાએ પતંગ ઉડાડવાની મજા માણી હતી। પોતાના પરિવાર સાથે પ્રાપ્તિ મહેતાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। આજે ઉત્તરાયણ પર્વને લઈને આણંદ શહેરમાં પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ છે। અગાસી ઉપર જાણે લોકોનું શહેર વસી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કલાકારો પણ આ ઉત્તરાયણ પર્વની મજા માણી રહ્યા છે। ત્યારે આપણી સાથે ગરબા ક્વીન ગણાતા પ્રાપ્તિબેન મહેતા ઉપસ્થિત છે। તેઓ પણ પતંગની મજા માણી રહ્યા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે આજે ઉત્તરાયણ છે, આજે આપ પતંગ ચગાવી રહ્યા છો, શું કહેશો? ઉત્તરાયણ બહુ જ મજાનો તહેવાર છે। આપણે જોઈ રહ્યા છીએ કે નવી પેઢીને ઘણા બધા નવા શોખ હોય છે, એટલે મારી ખાસ નવી પેઢીને એક અપીલ છે કે આપણા જે જૂના તહેવારો છે એને એટલા જ ઉત્સાહથી માણે અને ફેમિલી સાથે એન્જોય કરે। જ્યારે આજે પરિવાર સાથે, તમે તો ખૂબ વ્યસ્ત રહેતા હોય છો, ત્યારે આજે પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છો, ત્યારે આજે કયું ગીત તમને સ્ફુરે કે જે પરિવાર સાથે રહીને તમને ગાવાનું મન થાય? અમે જે ગરબો ગાઈએ છીએ તરને તરને મેળે, જે બહુ ફેમસ ગરબો છે મારો, એમાં પણ અમે વચ્ચે આ એક પતંગનું ગીત હંમેશા ગાતા હોઈએ છીએ। ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય। પરિવાર સાથે સમય બહુ ઓછો મળતો હોય છે, આવા જ્યારે તહેવારો જ હોય છે ત્યારે તમે પરિવારને સમય આપી શકો છો, શું કહેશો? હા, એટલે હું હંમેશા એવું ટ્રાય કરું કે તહેવાર હોય ત્યારે હંમેશા મમ્મીના ઘરે આવું। મારા મમ્મી અત્યારે ઉપર નથી આવી શક્યા, મમ્મી 84 યર્સના છે, પણ આજે એમણે ઊંધિયું અમારા માટે જાતે બનાવ્યું છે, એટલે એ બધી મજા કંઈક જુદી જ હોય છે। એટલે હું હંમેશા ટ્રાય કરું છું કે તહેવારો બધા ફેમિલી સાથે મનાવું। ખાસ કરીને ઊંધિયું છે, તલ સાંકળી છે કે પછી આ જે જલેબી છે, શું કહેશો, જે ખાવા માટે કેવી મજા હોય છે? અરે ઊંધિયાની, સ્પેશિયલી મમ્મીના ઊંધિયાની મજા કંઈક જુદી જ છે। તમે પણ ચાખ્યું છે એટલે તમે કહી શકશો। મમ્મી બહુ હેલ્ધી ઊંધિયું બનાવે છે, નોટ ટુ ઓઇલી, પણ ધાણા ઉકાળીને કંઈક જુદી રીતથી બનાવે છે, એટલે બહુ જ મજા આવે ખાવાની। મને ગળ્યું થોડુંક ઓછું ભાવે, એટલે જલેબીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી હોતો, પણ મમ્મીના હાથની બનેલી દરેક વસ્તુઓ ખૂબ ભાવે। જે આજે ઉત્તરાયણના દિવસે જ્યારે પક્ષીઓને બચાવવા માટે પણ શું સંદેશ આપશો? આઈ થિંક વહેલી સવારે અને મોડી રાત્રે આકાશમાં પક્ષીઓ ઘણા હોય છે, તો ત્યારે હું બધાને અપીલ કરું કે એવા ટાઈમે જ્યારે તમે જોઈ શકો છો કે આકાશમાં પક્ષીઓ છે, તો એ વખતે આપણે પતંગ કે ફાનસ કે કંઈ ન ચગાવીએ।